નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન આપણે પ્રકરણ 6 ની આપણે શરૂઆત કરી દીધી છે। આજે અંત તરફ આગળ આપણે વધી રહ્યા છીએ। કાલે આપણે લાસ્ટ મુદ્દાની શરૂઆત કરી હતી કે સુધારા તરફ શંકા, એટલે કે અંગ્રેજો દ્વારા જે સુધારા કરવામાં આવ્યા હતા એ સુધારાને ભારતીય લોકો શંકાની નજરે જોવા લાગ્યા। કાલે આપણે વિલિયમ બેન્ટિંકના સુધારા આપણે જોઈ ગયા। હવે આગળ આપણે જોઈએ તો કંપની સરકારે કેળવણી માટે દર સાલ 1 લાખ રૂપિયા ખર્ચવાનો ઠરાવ કર્યો હતો, પરંતુ તેનો અમલ થતો ન હતો। હંમેશા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, જ્યારે કેળવણી શબ્દનો ઉપયોગ થાય ત્યારે સમજી લેવું શિક્ષણ પાછળ, શિક્ષણને બીજા શબ્દોમાં કેળવણી કહેવામાં આવે। તો કંપની સરકારે કે અંગ્રેજો એવું નક્કી કર્યું કે દર સાલ 1 લાખ રૂપિયા શિક્ષણ પાછળ ખર્ચ કરવો, બરાબર છે, જેમાંથી ગરીબા બાળકોને મફતમાં ભણાવવા કે એનો ઉપયોગ કોઈ પણ જગ્યાએ કરી શકાય, પણ 1 લાખ રૂપિયાનો ઉપયોગ શિક્ષણ પાસે કરવો, પરંતુ આનો અમલ થતો ન હતો। છતાં પણ આનો અમલ કરવામાં આવતો ન હતો। પણ જ્યારે વિલિયમ બેન્ટિંકના સમયમાં શિક્ષણ સમિતિની શું થઈ, રચના થઈ અને ત્યારબાદ આનો અમલની શરૂઆત થઈ। તો વિલિયમ બેન્ટિંકે શિક્ષણ સમિતિની રચના કરી અને ત્યારબાદ શિક્ષણ પાછળ આ 1 લાખ રૂપિયા ખર્ચવાનો જે ઠરાવ હતો એનો અમલ પછી વિલિયમ બેન્ટિંકના સમયની અંદર શરૂ થયો હતો। પરીક્ષામાં પ્રશ્ન ખાલી જગ્યામાં પૂછાય કે કંપની સરકારે કેળવણી પાછળ કુલ કેટલા લાખ ખર્ચવાનો ઠરાવ કર્યો હતો, તો કુલ 1 લાખ રૂપિયા ખર્ચવાનો ઠરાવ કર્યો હતો। શિક્ષણ સમિતિ રચના કોના સમયમાં થઈ, તો વિલિયમ બેન્ટિંકના, એટલે કે બેન્ટિંકના સમયમાં શિક્ષણ સમિતિની રચના થઈ અને આ ઠરાવનો અમલ કરવામાં આવ્યો હતો। આગળ આપણે જોઈએ, ઈસવીસન 1834માં મેકોલ નામના એક અંગ્રેજ ધારાશાસ્ત્રીને અંગ્રેજી કેળવણીનો વિચાર આવ્યો અને મેકોલે અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી। તો ધ્યાન આપજો, ભારતમાં ઈસવીસન 1834, આ સાલ આપણે ખાસ યાદ રાખવાની છે। ઈસવીસન 1834માં કયો અંગ્રેજ હતો? મેકોલને અંગ્રેજી કેળવણીનો વિચાર આવ્યો, એટલે કે અંગ્રેજી શિક્ષણનો વિચાર આવ્યો અને આ મેકોલે ભારતની અંદર અંગ્રેજી શિક્ષણની શું કરી પછી શરૂઆત કરી। એક ઉદાહરણ તમને આપું કે થયું તેવું કે ભારત દેશની અંદર અંગ્રેજોનો જે વહીવટ જે છે એ અંગ્રેજોનો વહીવટ અંગ્રેજી ભાષામાં થતો હતો અને ભારતીય લોકોને અંગ્રેજી ભાષા આવડતી નહોતી અને બીજી બાજુમાં અંગ્રેજોને અંગ્રેજી શિક્ષણ મેળવનારા લોકોની જરૂરિયાત ઊભી થઈ, એટલે કે અંગ્રેજી શિક્ષણની જરૂરિયાત ઊભી થઈ અને એટલા માટે મેકોલને આ અંગ્રેજી કેળવણી, એટલે કે અંગ્રેજી શિક્ષણનો વિચાર આવ્યો અને મેકોલે ભારત દેશની અંદર અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરાવી। પરીક્ષામાં આ એક ગુણની અંદર મોસ્ટ આઈએમપી છે, એ ગુણમાં યાદ રાખવાનું છે આપણે કે પરીક્ષામાં પ્રશ્ન એ પૂછાય કે અંગ્રેજી શિક્ષણની શરૂઆત કોના સમયમાં થઈ હતી, તો મેકોલે, બરાબર છે, અથવા તો એવું પૂછાય અંગ્રેજી શિક્ષણની શરૂઆત કોણે કરી? મેકોલે। અને એક પ્રશ્ન પણ પૂછાય કે અંગ્રેજી શિક્ષણની શરૂઆત ક્યારે અને કોણે કરી, તો ઈસવીસન 1834માં મેકોલ નામના અંગ્રેજ ધારાશાસ્ત્રીએ અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી હતી। તો 1834માં ભારત દેશમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ, ત્યારથી ભારતીય લોકોને અંગ્રેજી શિક્ષણ આપવામાં આવતું હતું। આગળ આપણે જોઈએ, પરંતુ મેકોલે શરૂ કરેલી આ શિક્ષણ પદ્ધતિ યુવાનોને જોઈએ તેવો લાભ ન મળ્યો। તો મેકોલે જે અંગ્રેજી શિક્ષણની જે શરૂઆત કરી, પણ આ શિક્ષણ પદ્ધતિથી ભારતીય યુવાનને કંઈ લાભ ન મળ્યો। ઘણા બધા ભારતીય લોકો એવા હતા કે જે અંગ્રેજી શિક્ષણ મેળવવા ગયા, બરાબર છે, અથવા તો અંગ્રેજી શિક્ષણ મેળવ્યું, પણ આ ભારતીય લોકોને અંગ્રેજી શિક્ષણનો લાભ ન મળ્યો, કોઈ ફાયદો જ ન થયો, ન તો નોકરી મળી કે ના અંગ્રેજી શિક્ષણ કોઈ પણ જગ્યાએ ઉપયોગમાં પણ ના આવ્યું। તો આ શિક્ષણ પદ્ધતિથી ભારતીય યુવાનોને જોઈએ લાભ ન મળ્યો। આગળ આપણે જોઈએ, પરંતુ પૂર્વજોએ વિકસાવેલી પ્રાચીન વિદ્યાઓ શીખવાનો લાભ ભારતીયો ગુમાવવા લાગ્યા। તો વિદ્યાર્થી મિત્રો શરૂ થયું કે ભારત દેશની અંદર અંગ્રેજી શિક્ષણ જ આપવામાં આવતું, એના કારણે આપણી જે પ્રાચીન જે જૂની જે વિદ્યાઓ હતી, ધ્યાન આપજો, એ વિદ્યાઓ શીખવાનો લાભ આપણે ગુમાવવા લાગ્યા। અંગ્રેજોની બધી શાળામાં પછી અંગ્રેજી શિક્ષણ જ આપવામાં આવ્યું, આપણી ભાષાનું શિક્ષણ આપવામાં આવતું
ન હતું. એના કારણે આપણી પ્રાચીન વિદ્યાઓ કોઈ પણ જગ્યાએ શીખવવામાં આવતી નથી, બંધ કરી દીધી. જ્યાં જો ત્યાં અંગ્રેજી શિક્ષણ જ આપવામાં આવતું. અને એના કારણે શું થયું કે જે ભારતીય જે યુવાનો હતા એ યુવાનો આપણી જે પ્રાચીન જે વિદ્યાઓ હતા એ શીખવાનો લાભ ગુમાવવા લાગ્યા. કારણ કે સમગ્ર ભારત દેશની અંદર અંગ્રેજી શિક્ષણની જ શરૂઆત થઈ. ઉદાહરણ તરીકે જોઈએ, આજે ભારત સરકાર નક્કી કરે કે બધી શાળાઓમાં અંગ્રેજી શિક્ષણ જ આપવું, તો પછી બધી શાળામાં અંગ્રેજી જ ભણાવવામાં આવશે. પછી બીજી ભાષાનું જ્ઞાન આપવામાં આવશે ના. તો પછી બીજી ભાષાઓ આપણને કેવી રીતના આવડશે? આપણે આપણી ભાષા પણ ભૂલી જઈશું. તો એ સમયમાં એવું જ થયું કે અંગ્રેજોએ સમગ્ર ભારત દેશમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી. અને એના કારણે આપણી જે પ્રાચીન ભાષાઓ હતી, આપણી જે માતૃભાષા હતી એ શીખવાનો લાભ આપણે ગુમાવવા લાગ્યા. કારણ કે ફરજિયાત અંગ્રેજી શિક્ષણની એમણે શરૂઆત કરી હતી. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભારતીય પૂર્વજો વિકસાવેલી પ્રાચીન વિદ્યાઓ શીખવાનો લાભ કેમ માટે ગુમાવવા લાગ્યા? તો અંગ્રેજોએ ભારત દેશની અંદર જે અંગ્રેજી શિક્ષણની જે શરૂઆત કરી અને એના કારણે ભારતીય યુવાનો પ્રાચીન વિદ્યાઓ શીખવાનો લાભ ગુમાવવા લાગ્યા હતા. અને આથી અંગ્રેજી શિક્ષણ પદ્ધતિનો શું થયો? વિરોધ થયો. તો જે રીતે ભારતીય યુવાનો આપણી જે પ્રાચીન વિદ્યા હતી એ શીખવવાનો લાભ ભારતીયો ગુમાવવા લાગ્યા. અને એના કારણે સમગ્ર ભારતીય લોકોએ અંગ્રેજી શિક્ષણ પદ્ધતિનો વિરોધ કર્યો. કારણ કે બધી શાળાઓમાં અંગ્રેજી શિક્ષણ જ આપવામાં આવતું. પોતાની માતૃભાષા કે ગુજરાતી હોય કે હિન્દી હોય કે મરાઠી આનું શિક્ષણ આપવામાં આવતું ન હતું. અને એટલા માટે સમગ્ર ભારત દેશમાં આ અંગ્રેજી શિક્ષણ પદ્ધતિનો વિરોધ થયો. ઠેર ઠેર જો બધાએ વિરોધ કર્યો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભારતીય લોકોએ અંગ્રેજી શિક્ષણ પદ્ધતિનો શા માટે વિરોધ કર્યો? તો ભારતીય લોકો પ્રાચીન વિદ્યા શીખવાનો લાભ ગુમાવવા લાગ્યા હતા. અને એટલા માટે આ અંગ્રેજી શિક્ષણ પદ્ધતિનો વિરોધ કરવામાં આવ્યો હતો. આગળ આપણે જોઈએ, મહાત્મા ગાંધીજીએ અંગ્રેજી કેળવણીને ગુલામીની કેળવણી કહેતા. તમે જુઓ, જે મહાત્મા ગાંધીજી હતા એ મહાત્મા ગાંધીજી અંગ્રેજી કેળવણી એટલે કે અંગ્રેજી શિક્ષણને તો ગુલામીની કેળવણી કહેતા હતા. કારણ કે અંગ્રેજી કેળવણી ભારતની નથી, એ અંગ્રેજોએ બળજબરીપૂર્વક ઘુસાડી દીધી હતી. અને દરેક ભારતીય લોકોને આ શિક્ષણ મેળવવા માટે મજબૂર કરવામાં આવતા હતા. અને એટલા માટે મહાત્મા ગાંધીજીએ અંગ્રેજી કેળવણીને ગુલામીની કેળવણી કહી. આ પણ 1 માર્ક્સની અંદર ખાલી જગ્યામાં પરીક્ષામાં મોસ્ટ આઈએમપી છે. આપણે તૈયાર કરવાનું થાય છે, તૈયાર કરવાનું છે કોઈ પણ સંજોગોમાં, બરાબર છે. ખાલી જગ્યા આવશે કે મહાત્મા ગાંધીજીએ ખાલી જગ્યા કેળવણીને ગુલામીની કેળવણી કહી. તો કઈ કેળવણી? અંગ્રેજી કેળવણીને. કારણ કે ભારતીય લોકોની નથી, અંગ્રેજોની હતી. અને અંગ્રેજોએ બળજબરીપૂર્વક ભારત દેશમાં કેળવણી ઘુસાડી દીધી હતી. ભારતીય લોકોને મજબૂર કર્યા કે અંગ્રેજી કેળવણી મેળવવા માટે. છતાં પણ ભારતીય લોકોને કંઈ લાભ તો થયો જ ન હતો. તો ધ્યાન આપજો, મહાત્મા ગાંધીજી આ અંગ્રેજી કેળવણીને ગુલામીની કેળવણી કહેતા હતા. આગળ આપણે જોઈએ, ચાર્લ્સ વુડની ભલામણથી 1857માં મુંબઈ, કલકત્તા, ચેન્નઈમાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. તો અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ ગયા બાદ, એટલે કે અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ ગયા બાદ જે અંગ્રેજ અધિકારી હતી ચાર્લ્સ વુડ, અને આ ચાર્લ્સ વુડની ભલામણથી ભારત દેશમાં 1857માં, ધ્યાન આપજો, 1857માં મુંબઈ, કલકત્તા, ચેન્નઈની અંદર યુનિવર્સિટીની સ્થાપના થઈ. પરીક્ષામાં આપણને એક પ્રશ્ન ઉદ્ભવ પામે કે યુનિવર્સિટી એટલે શું? તો જો વિદ્યાર્થીઓ, આપણે જે ઉચ્ચ શિક્ષણ 12મા પછીનું શિક્ષણ આપણે યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરવાનું હોય છે. ધોરણ 12 સુધી આપણને ગુજરાત બોર્ડ દ્વારા આપણને ભણાવવામાં આવે. પછી 12મા પછી તમે કોઈ પણ સાયન્સમાં જાઓ કે કોમર્સમાં જાઓ, કોઈ પણ કોલેજ કરો, એ બધું શિક્ષણ આપણને યુનિવર્સિટીઓમાંથી જ પ્રાપ્ત થશે. તો યુનિવર્સિટી જે છે ઉચ્ચ શિક્ષણ આપે છે. તો ચાર્લ્સ વુડની ભલામણથી 1857માં મુંબઈ, કલકત્તા અને ચેન્નઈમાં યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો વારંવાર પરીક્ષામાં પૂછાય છે, યાદ રાખજો કે કોની ભલામણથી યુનિવર્સિટીની સ્થાપના થઈ? ચાર્લ્સ વુડની ભલામણથી યુનિવર્સિટીની સ્થાપના થઈ. પરીક્ષા એવું પણ પ્રશ્ન પૂછાય કે કોની ભલામણથી, ક્યારે અને કઈ કઈ જગ્યાએ યુનિવર્સિટીની સ્થાપના થઈ? તો ચાર્લ્સ વુડની ભલામણથી 1857માં મુંબઈ, કલકત્તા અને ચેન્નઈમાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. આગળ જોઈએ આપણે, અંગ્રેજી શિક્ષણથી અંગ્રેજોને જોઈતા ભણેલા કર્મચારીઓ મળવા લાગ્યા. તો મેં તમને હમણાં જ કહ્યું કે અંગ્રેજોનો વહીવટ અંગ્રેજી ભાષામાં હતો, એટલા માટે એમણે અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી. અને એના જ કારણે
આ અંગ્રેજી શિક્ષણથી અંગ્રેજોને જોઈતા ભરેલા કર્મચારીઓ મળવા લાગ્યા, કારણ કે એમને અંગ્રેજી શિક્ષણ મેળવેલા કર્મચારીઓની જરૂરિયાત હતી કે જેમને ઇંગ્લિશ આવડતું હોય, અંગ્રેજી આવડતું હોય, અને આ અંગ્રેજી શિક્ષણ પદ્ધતિને જ કારણે જ એમને જોઈતા ભણેલા કર્મચારીઓ પણ મળવા લાગ્યા હતા. આગળ આપણે જોઈએ, ભારતીયો પણ આ શિક્ષણ મેળવવા લાગ્યા અને તેમાંથી સ્વાતંત્ર્ય માટે રાષ્ટ્રવાદી માનસ કઢાયું હતું. ધ્યાન આપજો. ત્યાર પછી ધીરે ધીરે શું થયું કે જે ભારતીયો હતા એ પણ ધીરે ધીરે પછી અંગ્રેજી શિક્ષણ મેળવવા લાગ્યા અને એમાંથી આપણને સ્વાતંત્ર્ય માટે રાષ્ટ્રવાદી માનસ કઢાયું, એટલે કે લોકોની અંદર સ્વતંત્રતા માટે, એટલે કે આઝાદી મેળવવા માટે લોકોની અંદર જાગૃતતા આવી. લોકોને પણ ખ્યાલ આવ્યો કે ભારત દેશની અંદર અંગ્રેજોનું જે શાસન છે ભારતીય લોકોને ગુલામી કરાવે છે, આપણે આઝાદ થવું પડશે. અને એના કારણે સમગ્ર ભારતીય લોકોની અંદર એક સ્વતંત્રતાની ભાવના ઉદ્ભવ પામી, આઝાદી મેળવવાની ભાવના ઉદ્ભવ પામી. અને આ જ ભાવના આગળ જઈને અંગ્રેજો સામે દરેક ભારતીય લોકો એક થઈને આંદોલન લડ્યા. આ ક્યારે થઈ શક્યું કે જ્યારે ભારતીય લોકોએ અંગ્રેજી શિક્ષણ મેળવ્યું ત્યારે. વળે એનાથી કંઈ લાભ તો ન થયો, પણ ફાયદો થયો કે આપણાની અંદર રાષ્ટ્રવાદી માણસ ગણાયું સ્વતંત્રતા માટે. એટલે કે સ્વતંત્રતા માટે દરેક ભારતીય લોકોની અંદર ભાવના ઉદ્ભવ પામી કે આપણે આઝાદ તો થવું જ પડશે, અને માટે અંગ્રેજો સામે આપણે લડત લડવી પડશે. આ ભાવના આપણને આ અંગ્રેજી કેળવણીમાંથી વિકાસ પામી છે. હવે આગળ આપણે જોઈએ તો ઔદ્યોગિક ક્રાંતિના કારણે કારખાનાઓ ધમધમતા રાખવા અને માલની હેરફેર માટે વાહન વ્યવહાર અને સંદેશા માર્ગને પહોંચી વળવા નવા યંત્રોની શોધવાની જરૂરિયાત ઊભી થઈ. એટલે કે નવા યંત્રોની શોધ થવા લાગી. તો ભારત દેશની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ, નવા ઉદ્યોગો ઉદ્ભવ પામ્યા. એટલા માટે જે ઉદ્યોગમાંથી જે માલ ઉત્પાદન થાય છે એ માલ ઉત્પાદન થાય તો માલની એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે વાહન વ્યવહારની અને સંદેશાઓ પહોંચાડવા માટે નવા યંત્રોની શોધ થવા લાગી. અને જેને કારણે રેલવે, તાર, ટપાલની પણ શરૂઆત થઈ. તો જે રીતે ઉદ્યોગો બન્યા, માલ સામાન એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવા માટે વાહન વ્યવહારની જરૂરિયાત ઊભી થાય, એક બે જગ્યાએ ઝડપી સંદેશો પહોંચાડવા માટે સંદેશા વ્યવહારની પણ જરૂરિયાત ઊભી થાય. અને એટલા માટે નવા યંત્રો શોધાયા. હવે યંત્રોનો ફાયદો ક્યાં થયો એના વિશે આપણે જોઈએ. તો હિન્દમાં પણ, એટલે કે ભારતમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે તો આપણા વ્યાપારને લાભ મળશે. તેથી લશ્કરી અંકુશ પણ સ્થાપી શકાશે અને આ પ્રકારના હેતુથી ભારતમાં રેલવે પણ શરૂ કરવામાં આવી. તો ભારત દેશની અંદર લશ્કરી અંકુશ પણ રાખી શકાશે અને એટલા માટે ભારત દેશની અંદર રેલવેની શરૂઆત કરવામાં આવી. તો રેલવેથી બે ફાયદા થાય. એક તો માલની હેરફેર પણ કરી શકાય અને જે અંગ્રેજોનું જે લશ્કર છે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું તો પણ લઈ જઈ શકે. એટલા માટે રેલવેની શરૂઆત થઈ. આપણે ભણી ગયા કે 1853માં સૌથી પહેલાં મુંબઈ અને થાણા વચ્ચે રેલવેની શરૂઆત થઈ. એનો મુખ્ય ઉદ્દેશ્ય જ હતો કે માલની ઝડપી હેરફેર માટે અને અંગ્રેજોનું જે લશ્કર છે એમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જ એમણે રેલવેની શરૂઆત કરવામાં આવી. આગળ આપણે જોઈએ, ભારત જેવા વિશાળ દેશોમાં ચાંપતી નજર રાખવા અને પરદેશી રાજ્યોને સંદેશો આપવા માટે 1854માં ટપાલ તાર સંદેશાની શરૂઆત કરવામાં આવી. આ પરીક્ષામાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, 1 ગુણમાં કે 2 ગુણમાં પૂછાય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભારત દેશમાં તાર, ટપાલ અને સંદેશાની શરૂઆત શા માટે કરવામાં આવી? તો ભારત દેશ વિશાળ હતો, કેવડો મોટો ભારત દેશ છે અને આખા ભારત દેશ ઉપર ચાંપતી નજર રાખવા, એટલે કે અંગ્રેજો ભારત દેશ પર નજર રાખી શકે અને પરદેશી રાજ્યોને, એટલે કે જુદા જુદા રાજ્યોને સંદેશો આપવા માટે ઈસવીસન 1854માં ટપાલ અને તાર સંદેશાની શરૂઆત થઈ. તમે જો અંગ્રેજો આ બધી શોધો એમના ફાયદા માટે જ કરી છે. ભલે પાછળથી જરૂરથી આપણને એનો લાભ થયો, પણ અંગ્રેજોએ આખા ભારત દેશમાં નજર રાખવા માટે, ચાંપતી નજર રાખવા માટે, કે કોઈ જગ્યાએ આંદોલન તો કંઈ થતું નથી ને, અને જુદા જુદા રાજ્યોમાં ઝડપી સંદેશો પહોંચાડી શકે અને એટલા માટે એમણે 1854માં ટપાલ અને તાર સંદેશાની શરૂઆત કરી. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે તાર, ટપાલ, સંદેશાની શરૂઆત કઈ સાલમાં થઈ? 1854માં. પણ આ પ્રશ્નો તો આવવાનો છે કે ભારતમાં તાર, ટપાલની શરૂઆત શા માટે કરવામાં આવી? તો ધ્યાન આપજો, ભારત દેશની અંદર ચાંપતી નજર રાખવા માટે, એટલે કે ભારત દેશમાં ધ્યાન રાખવા માટે અને પરદેશી રાજ્ય કે જુદા જુદા રાજ્યો સાથે સંદેશો પહોંચાડવા માટે
અંગ્રેજોએ ભારત દેશની અંદર 1854માં ટપાલ તાર સંદેશાની શરૂઆત કરી હતી. આગળ આપણે જોઈએ તો આમ અંગ્રેજોના સુધારા તેમના હિત માટે હતા. તો બધા જે સુધારા કર્યા, રેલવેની શરૂઆત કરી તો એમના લશ્કર માટે કરી અને માલ સામાન હેરફેર માટે કરી. તાર ટપાલ સંદેશાની શરૂઆત કરી તો ભારત દેશ ઉપર નજર રાખવા માટે અને જુદા જુદા રાજ્યોને સંદેશો પહોંચાડવા માટે કરી. અને એટલા માટે કહી શકે છે કે આ બધા જે સુધારા હતા એ તેમના હિત માટે હતા. એ ભારતીય લોકોને ફાયદો પહોંચાડવા માટે આવા પ્રકારના સુધારા કરવામાં આવ્યા ન હતા. પણ છતાં પણ થોડો ઘણો ફાયદો થયો. કયો ફાયદો થયો? તો આમ છતાં પણ રાષ્ટ્રવાદના ઉદ્દેશ માટે ભારતીયો માટે આશીર્વાદરૂપ બન્યા. તો ભારતીય લોકોને રાષ્ટ્રવાદની જે ભાવના ઉદ્ભવ પામી કે ભારત મારો દેશ છે અને ભારત દેશને આઝાદી અપાવવી જરૂરી છે અને દેશ માટે ભલે પોતાનું બલિદાન આપીને પણ દેશને આઝાદી અપાવવી જરૂરી છે. આ ભાવનાને આપણે રાષ્ટ્રવાદની ભાવના કહીએ છીએ. અને આ ભાવના આ અંગ્રેજોના સુધારાને કારણે આવી. આખા ભારત દેશના લોકો એક થયા, અંગ્રેજો સામે લડ્યા. આના પાછળનું કારણ છે અંગ્રેજોના સુધારાને કારણે. આગળ આપણે જોઈએ, અંગ્રેજી કેળવણી પામેલો વર્ગ વિશ્વના પ્રભાવથી માહિતગાર થયો. તો જે લોકોએ અંગ્રેજી શિક્ષણ મેળવ્યું હતું એ લોકો વિશ્વના પ્રવાહથી, એટલે કે જુદા જુદા દેશોની જે બનાવો છે, જુદા જુદા દેશોની જે માહિતી છે એ માહિતી ભારતીય લોકોએ પણ શું કરી? પ્રાપ્ત કરી. અને એ માહિતી ભારત દેશને આઝાદી આપવા માટે ખૂબ ઉપયોગી થઈ. તો અંગ્રેજી કેળવણી પામેલો જે વર્ગ હતો, એટલે કે અંગ્રેજી શિક્ષણ પામેલા જે લોકો હતા એ વિશ્વના પ્રવાહ, એટલે કે વિશ્વના બનાવોથી માહિતગાર થયા કે જુદા જુદા દેશોમાં કેવા કેવા બનાવ બન્યા એના વિશે માહિતી મેળવી. અને આ જ માહિતી ભારત દેશને આઝાદી આપવા માટે ખૂબ ઉપયોગી લાગી. અને ત્યારબાદ વર્તમાનપત્રો, તાર ટપાલ અને રેલવેની ભારતના લોકો એકબીજાની નજીક આવ્યા. તો તાર ટપાલ હોય કે પછી રેલવે હોય, આનાથી ભારતના દરેક લોકો એકબીજાની શું આવ્યા? નજીક આવ્યા. તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે વર્તમાનપત્રો હોય કે પછી તાર ટપાલ હોય અથવા રેલવે હોય, આ બધાનો ઉપયોગ કરવાથી દરેક ભારતીય લોકો એક આવ્યા. દરેક લોકો એકબીજાની નજીક આવ્યા. અને એના જ કારણે, આ એકતાને કારણે આખો ભારત દેશ એક થઈને અંગ્રેજો સામે આઝાદીની લડત લડ્યા. અને ત્યારે આપણે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણે આઝાદ થયા. તો પરીક્ષામાં પ્રશ્ન આમાંથી એક પૂછાતો હોય છે કે ભારત દેશની અંદર શા માટે ટપાલ અને તાર સંદેશાની શરૂઆત કરી? તો સમગ્ર ભારત દેશ ઉપર ચાંપતી નજર રાખવા અને પરદેશી રાજ્યોને સંદેશો આપવા માટે ભારત દેશમાં તાર ટપાલની શરૂઆત કરવામાં આવી હતી. રેલવેની શરૂઆત શા માટે કરવામાં આવી? તો માલ સામાનના હેરફેર માટે અને લશ્કરી અંકુશ સ્થાપવા માટે રેલવેની શરૂઆત કરવામાં આવી હતી. તો કહેવાનો મતલબ કે બધા સુધારા અંગ્રેજોના હિત માટે હતા, પણ આ સુધારાઓથી ભારત દેશને પાછળથી ઘણો બધો લાભ પ્રાપ્ત થયો. રાષ્ટ્રવાદી માનસ ઘડાયું. વિશ્વના પ્રવાહ, એટલે કે વિશ્વના બનાવોથી આપણે માહિતગાર થયા અને જેનાથી આપણે લોકો એક થયા અને આઝાદીના આંદોલનો લડ્યા અને અંતે આપણે શું થયા? આઝાદ થયા.